નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આજરોજ નર્મદા જિલ્લાના તિલકવાડા શ્રી કે.એમ. શાહ હાઈસ્કૂલ ખાતે ધોરણ 8માં અભ્યાસ કરતા 289 જેટલા વિદ્યાર્થીઓએ નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ માટે આયોજિત પરીક્ષામાં ભાગ લીધો છે. આજનું બાળક એ આવતીકાલનું ભવિષ્ય છે. દરેક વિદ્યાર્થી શિક્ષા પ્રાપ્ત કરે તે દરેક બાળકનો અધિકાર છે. એટલે જ સરકાર દ્વારા ગામોગામ શાળાઓ અને કોલેજો શરૂ કરવામાં આવતી હોય છે, જેથી દરેક બાળક શિક્ષા પ્રાપ્ત કરી જીવનમાં પ્રગતિના પાઠ પર આગળ વધી શકે અને જે બાળકો આર્થિક પરિસ્થિતિ બરાબર ન હોય તેવા બાળકો યોગ્ય શિક્ષા પ્રાપ્ત કરી શકે તે માટે સરકાર દ્વારા નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપની યોજના અમલમાં મૂકવામાં આવી છે, જે તેજસ્વી વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય સ્તરની શિષ્યવૃત્તિ યોજના છે. જે બાળકોની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તેવા બાળકોને આ યોજના અંતર્ગત સ્કોલરશીપ આપવામાં આવતી હોય છે. ધોરણ 8 પછી વિદ્યાર્થીઓનો અભ્યાસ ચાલુ રહે અને ડ્રોપઆઉટ રેટ ઘટે તેવા ઉદ્દેશ્ય સાથે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને ધોરણ 9 થી 12 સુધી વાર્ષિક 12,000ની સ્કોલરશીપ આપવામાં આવતી હોય છે અને આ યોજના અંતર્ગત નર્મદા જિલ્લાના તિલકવાડા નગરની શ્રી કે.એમ. શાહ હાઈસ્કૂલ ખાતે આજે NMMS યોજના અંતર્ગત પરીક્ષા યોજાઈ. આ પરીક્ષામાં શાળાના 10 વર્ગખંડમાં અંદાજિત 289 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો. વહેલી સવારથી જ બાળકો સાથે તેમના વાલીઓ પણ શાળાની બહાર ઉમટી પડ્યા હતા અને કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં બાળકોએ આ પરીક્ષા આપી હતી. અત્રેની શાળા શ્રી કે.એમ. શાહ સાર્વજનિક હાઈસ્કૂલ તિલકવાડા ખાતે આજે સરકાર તરફથી NMMSની પરીક્ષા અત્યારે ચાલુ છે. એ પરીક્ષામાં સ્થળ ખાતે 10 જેટલા બ્લોકો ફાળવવામાં આવેલા છે અને દરેક બ્લોકના અંદર 30 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. એટલે કુલ લગભગ 289 જેટલા વિદ્યાર્થીઓ અત્રે પરીક્ષા આપી રહ્યા છે. આ જે પરીક્ષા છે એ સ્કોલરશિપ પરીક્ષા છે અને ધોરણ 8ના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે. આ પરીક્ષાનું મહત્ત્વ એ જ છે કે સ્કોલરશિપ સરકાર તરફથી મળવાથી એમને અભ્યાસના અંદર મદદરૂપ થશે અને એ લોકો પોતાની કારકિર્દીનું ઘડતર ખૂબ જ સારી રીતે કરી શકે એ માટે સરકારની આ ખૂબ જ સરસ સારી પહેલ છે. વિદ્યાર્થીઓ ખૂબ જ આગળ વધે એવી અભ્યર્થના અને ખૂબ જ શાંતિપૂર્વક પરીક્ષાઓ આપે. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ તિલકવાડા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.